તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ક્ષતિગ્રસ્ત જોવા મળી રહ્યો છે। સુરતના ગોટિયા નજીક એક્સપ્રેસ હાઈવેનો ભાગ ધરાશાયી થયો। ગોટિયા ગામના અંડરપાસની વોલ પણ તૂટી પડી। એક્સપ્રેસ હાઈવે શરૂ પણ નથી થયો ત્યાં જ માર્ગ ધસી પડવાની ઘટના બની છે। માર્ગ ધસી પડતા NHAIની કામગીરી પર સવાલો ઉઠ્યા છે। થોડા દિવસોમાં જ એક્સપ્રેસ હાઈવે લોકો માટે ખુલ્લો મુકાવાનો છે। આજે જ્યારે હું એનાથી નિડદ ગામ પાસ થઈ રહી હતી ત્યારે એના ગોટિયા અંડરબ્રિજ અંડરપાસ આવે છે તો ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે મારી નજર અત્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બની રહ્યો છે અને ટૂંક સમયમાં જ એનું ઉદ્ઘાટન થશે અને આવનાર દિવસોમાં હજારો વાહનો ત્યાંથી પાસ થશે। તો ત્યાં જે અંડરબ્રિજ છે અંડરપાસ એની ઉપરની વોલ તૂટીને નીચે પડી ગઈ છે અને એની હાલત ખૂબ જ ગંભીર દેખાઈ આવે એવી છે કારણ કે હજુ તો આ ખુલ્લો મૂકવામાં નથી આવ્યો અને આવનાર દિવસોમાં આ રોડ ઉપરથી હજારો વાહનો જશે અને ત્યારે આ રોડની હાલત કેવી થશે એ જોઈ શકાય છે કારણ કે અંડરપાસની પુલ જે ખરો એની વોલ અને વોલને અડીને આખી ભેખડ ખસીને નીચે પડી